આ ભાઈ મારી બધી મજાક બનાવી નાખી યાર. ચલો ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં ને? અત્યારે જાઉં છું નાસ્તો કરવા માટે. અત્યારે સવારના 8 વાગી ગયા છે. ફટફટ નાસ્તો કરવો. નાસ્તે ને આપણે એક્સપ્લોર કરવાની છે માર્કેટ બધી. તો આપણે માર્કેટ એક્સપ્લોર કરવા જવું આજે. આવી રીતે ઉપર ઉતરવું પડે મારે, અંદરથી હાથ નાખીને ને આવી રીતે બંધ કરવાનો. કેવું છે જો આ રહ્યો આશ્રમ સ્વામિનારાયણ આશ્રમની આખી જગ્યા છે. અને ઉપર જ્યાં હું બ્રેકફાસ્ટ કરું ને એ ઉપરની સાઈડ છે. આપણે ઉપરની સાઈડ જશું અને ત્યાં નાસ્તો કરશું. આ જગ્યા દેખાય ને, ત્યાં બ્રેકફાસ્ટની જગ્યા છે. એ પહેલાં છે ને આપણા ગુજરાતી ભાઈઓ આવેલા છે. તો ઘાટે મેં કીધું કે હું ઘાટે આવું, હું આવું, આપણે ઘાટે બધા મળીએ અને એક વિડીયો શૂટ કરીએ. આજે જગ્યા દેખાય ને, ત્યાં બ્રેકફાસ્ટ કરે ને આ રહ્યો ઘાટ. આ આવી જાય ભાઈઓ જો. હેલો, કેમ છો બધા? આપણે ક્યાંના છો? આપણા બધા ભાઈઓ છે ને સુરતના છે. અમે રાતે પણ મળ્યા હતા, પણ અત્યારે બધા વિડીયો શૂટ ને કરવાનો છે. વાહ યાર, હું મસ્ત મજાનો તડકો છે. અત્યારે નીકળતા હશે ને તમે? હા, બધા નીકળે છે અત્યારે. કેટલા જણા છે? 10 જણા, 11 જણા છે. આખી ક્રિકેટની ટીમ લઈને જ ફરો છો એમ ને? ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરી લીધો. બસ થાળી ધોઈ નાખું. પેલા ડીશ ધોવી પડશે ને. અહીંયા થાળી ધોવાનું આવી રીતે છે, અહીં ધોઈ નાખું. હમણાં હું તમને મારા કપડાં દેખાડીને તમને એમ થાય કે ઓ ભાઈ કેટલા ટાઈમ થઈ ગયા નથી ધોયા. આ જો તો બધું વસ્તુ, કપડાં તો ઓલામાં જ છે બરાબર, પણ બેગથી માંડીને શૂઝથી માંડીને ઓલ ટોટલ વસ્તુ ધોવાનું છે. ઓલ ટોટલ વસ્તુ તો અત્યારે બધું કાઢ્યું, બધું સામાન કાઢી નાખ્યો બારો. દવાથી માંડીને હરેક વસ્તુ. એટલા મસ્તના કપડાં ધોવાઈ જાય ને તમે વાત ના પૂછો. અરે કપડાં બતાડું મેં કેટલા ધોયા નહીં. હું પર જોવા આવ્યો હતો કે ઉપર સુખાવા લાયક છે કે નહીં જગ્યા. તો મસ્ત મજાની જગ્યા સુખાવા લાયક છે. ઉપર આપણે ઉપર કપડાં સૂકવી દઈએ. તડકો બહુ એટલે બહુ છે, એટલે મસ્ત મજાના સુકાઈ જાય કપડાં. બેગથી માંડીને બધું છે, બધું ટીંગાડી દઉં. જો ખાલી એટલા કપડાં છે. 1 2 3 4 5 6. આ સોક્સ, બેગ 7 8 9 10 11 12 એટલા કપડાં મેં ધોયા. કાંઈ વાંધો નહીં, એટલા કપડાં ધોઈ નાખ્યા. ને હવે નીચે તો બહુ ગરમી થઈ ગઈ. અત્યારે હું છે ને જમવા આવ્યો હતો, અને જમવા આવ્યો ને ત્યાં આપણે ભાઈઓ મળી ગયા. અને એ પણ મારા રેફરન્સથી ભાઈઓ આવ્યા છે આ આશ્રમમાં, સ્વામિનારાયણ આશ્રમમાં. જય શ્રી કેદાર ભાઈઓ. આપણે ક્યાં ના છો પેલા ગયો? મહેસાણા ભાઈઓ મળ્યા છે. અને વાત એવી મળી કે ભાઈ પણ મારા રેફરન્સ થયા. મારો વિડીયો જોઈને જ આવ્યો ને? થેન્ક યુ સો મચ ભાઈ, થેન્ક યુ. પાછળ પાછળ આ જ છે આપણા ભાઈઓ. જોયું ને, આપણા ભાઈઓ આને કહેવાય કે આપણી સાથે ગમે ત્યારે આવી જાય. અને થેન્ક યુ સો મચ મારા. અને મેં છે ને એનો વિડીયો નાખ્યો હતો સ્વામિનારાયણનો, કેમ કે રહેવાનું મસ્ત મળી જાય છે. જમવાનું રહેવાનું જોયું તમે? અરે આગળ હું જ ખુદ જમવા, ચલો સાથે જમવા જાય એટલી મજા આવશે, હે ને? કાંઈ વાંધો નહીં, બધા સાથે જમવા જાય ભાઈ, પેટ ભરીને જમીએ. હર મહાદેવ. ચલો જમવા જાય સાથે, પેલા જમી આવ્યો, બાકી બંધ થઈ જાય પાછું. મસ્ત મજાનું જમી લીધું અને બધી ભાઈઓ સાથે છે ને બેઠો હતો અહીંયા. અને આ લોકો સાથે મેં છે ને પ્લાન થોડોક કર્યો છે કે એની માર્કેટ ઉપર ફરવા જવું છે ઋષિકેશમાં. થોડી વાર બેઠીએ અને સીધા માર્કેટમાં જઈએ બધા મસ્ત મજાના. આ લોકો તમે ખરીદી કરવાની છે ને? કઈ શું ખરીદી શું કરવાની છે? અચ્છા, હા હા હા, જઈએ અને મસ્ત મજાને રખડીએ. જે પણ ખરીદી કરવાની કરી લઈએ. બાકી અહીંથી આગળ છે ને ગંગા ઘાટે જશું ને પછી ત્યાં શોર્ટકટ મેળશું. તો બધા ભાઈઓ સાથે નીકળી ગયા છે આપણે માર્કેટ ફરવા માટે. તો જોઈએ આપણે ઋષિકેશની માર્કેટ. હવે આગળ એમને એમ રખડીએ છે, ક્યાં જાય છે એ નથી ખબર, એમને એમ ફરીએ છે. પણ કઈ નહીં, અનુભવ તો થાય એક વસ્તુનો. આ લોકોની ગલીઓ તો જોઈએ, ઋષિકેશની આ ગલીઓમાં ફરીએ છે. જો તમે
હે હા કુતરો જોવા મળે જો કુતરો આવે ઓય કુતરો ઉત્તરાખંડ ના કુતરા જોયા હતા ઉપર ના ઓલા છે કેદારનાથ જોયા હતા ને આ લોકો મંદિર ની પાછળ જાય ને તે ઓલો કુતરો જોયો લાગે એક ગલીએ નીકળી જાય બીજા તો રસ્તા ઉપર નીકળી જાય યાર ખબર નહીં અમે ક્યાં રખડીએ છીએ તો પછી એમને બધા રખડતા જાય છે કઈ કોઈ આ લેતું નથી બસ એમને રખડીએ છીએ અમે એમને વાટા ફેરા કરીએ અત્યારે બ્રિજ ઉપર આવી જશે ઋષિકેશના અને આગળ છે ને માર્કેટ છે તો માર્કેટમાં જઈએ આપણે પેલા આ ભાઈ મારી બધી મજાક બનાવી રાખી યાર બોલો આપણા દેશ ઉપર આવી ગઈ તો કાંઈ વાંધો નહીં ભાઈ અત્યારે જાય છે માર્કેટમાં મસ્ત મજાના પાડલા બોલો બકરા આમાં ફરે છે એકવાર નદીમાં પાણી આવી જાય ને તો બકરા ગાયબ થઈ જાય ટેક્સી બુક કરી લીધી છે અમે જતા હતા આ ભાઈનું જેકેટ લેવા માટે હા મમ્મી માટે સોરી અને અહીંયા કઈ મળ્યું નહીં તો હવે નીકળે છે અમે રામઝુલા સાઈડ આપણે જાય છે ને રામઝુલા રખડવા જાય આમ બધા ચાલે તો ભાઈ આમ રોકનામત હવે છે ને સીધા રામઝુલા જાય સીધા ચાલો તો બધા છે ને રામ સેતુ એ નીકળ્યા હતા ને પહોંચ્યા ખબર ક્યાં જાનકી સેતુ એ કાવડ યાત્રાને લીધે છે ને રામ સેતુ બંધ કરેલા છે પેદલ યાત્રા ચાલુ કરી દીધી અત્યારે અમે જાય છે જાનકી સેતુ તો હાલીને જાય જાનકી સેતુ આ જો બધા કેવા કાવડ યાત્રા બધા સૂતા છે હજી છે ને કાવડ યાત્રી છે બધી યાત્રી જો ખાલી તમે કાવડ યાત્રી છે ને એ જો પાણીની તરસ કહીને લાગી હતી તો પાણી પી લઈએ બહુ એટલે બહુ તરસ લાગી ને સામે સેતુ છે હા બહુ ભાઈ અહીં ગરમી છે હદ એટલે આ ઠંડુ ચિલ્ડ પાણી પીએ રખડતા રખડતા છે ને માર્કેટમાં આવી ગયા છે આ માર્કેટ તો કઈ છે નથી ખબર મસ્ત છે માર્કેટ હા કપડાં મળે છે પણ લેવા હોય તો કીધું આ ભૂલ ચાય 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 નાની નાની બધી દુકાનો છે તમને બધું મળી જાય ચપ્પલથી માંડીને ચશ્માથી માંડીને બધું વસ્તુ મળી જાય જો સુધરી જતા હોય તો હું જોઈએ હે આ જો તો ક્યાં સડીને એવી પાસે આ જો તો બીજે ક્યાંય લોકોને મેળવ્યું નથી ત્યાં ઉપર સડીને હા એ જ કઈ વાંધો નહીં ચલો અમે થોડો ઘાટ સાઈડ આવ્યો તો ઘાટ બતાડીએ ને એ યાત્રી બહુ શું પબ્લિક બહુ એટલા દેખાય બધી કાવડ યાત્રી જ છે ગંગા મૈયા નદીમાં જો બધા સ્નાન કરે તમારું કોઈને પાપ ધોવા તમારા તો નાઈ નાખો બધા છે ને હાવ થાકી ગયો તો યાર હાવ એટલે છે ને સીધો છે ને હું અત્યારે રૂમ સાઈડ જાઉં છું રેસ્ટ કરવો છે કેમ કે મેં એટલા કપડાં ધોયા ને વાત ના પૂછો હાવ થાકી ગયો હા એટલે સમયની વાત કરો ને તો 5 વાગી ગયા છે અને જાઉં છું આશ્રમ સાઈડ છે આગળ આરતી થવાની છે તો આરતીમાં જાઉં અત્યારે 5 વાગ્યા છે હજી તો એટલે કલાકમાં જે આરતી થાય કલાક 2 કલાકમાં જો સેવા ચાલુ છે અત્યારે બધીને જમાડે છે વાહ ભાઈ વાહ આજ ગયા છે ને આરતી થવાની છે તો આજે આપણે આરતી લેવાની છે મસ્ત મજાની ગંગા ઘાટની મસ્ત મજાની આપણે આરતી લેશું હાલમાં છે ને અત્યારે ગંગા ઘાટ ઉપર છું આ ઘાટ ઉપર છે ને લોંગ ટાઈમ પહેલા પાણી હતું બરાબર ને સવારમાં તમે જોશો ને મારા વિડીયોમાં તો આ બધામાં છે ને પાણી હોય છે અને અત્યારે અહીંયા સુધી નીચે આવી જાય છે પગથિયા સુધી ને અહીંયા કેટલી ખાડ હશે ને તમે જોઈ લો ખાલી કેવી રીતે પાણી જાય છે નહીં બહુ ડેન્જરસ જાય છે પાણી બહુ એટલે બહુ તમે આ જોવું તો ખરા કેટલી ફાસ્ટ જાય છે આમાં કોઈ માણસ જોયું તો માણસને હાલત શું થાય ખેંચીને આરામથી હોઈ જાય આ જગ્યાએ છે ને આરતી થશે બેગ શોટ લીધા છે ઘાટના કેવોક લાગે કમેન્ટ કરીને કહેજો બાકી બધા ભાઈઓ લોકો અહીંયા બધા ઉભા છે હેલો દોસ્તો ફરીને આવતા રહ્યા મજા આવી ગઈ ને આપણે બધા ભાઈઓ ફરવા ગયા હતા ને હું આવતો રહ્યો રૂમે અહીંયા ફોટોશૂટ જ ચાલુ છે અરે સોરી અહીંયા બધાને ફોટોશૂટ ચાલુ છે મેં થોડા શોટ લીધા કમેન્ટ કરીને કહેજો કેવા લાગે પેલા આપણા ગુજરાતી ભાઈઓ આગળ ડાન્સ કરે નહીં જજો ભાઈ બહુ મસ્ત ડાન્સ કરે આગળ જજો ડાન્સ કરશે કરો ભાઈ કરો મસ્ત મજાનો ડાન્સ કરો હાલો ચાલુ કરી જો પહેલી વાર આ છોકરાને તો ખતરનાક મુવમેન્ટ કરે છો ભાઈ ઢીંચક
હોટલમાં અત્યારે જમવા આવ્યો છું ને અત્યારે તો ભાખરી છે, ભાખરી, ખીચડી છે, સબ્જી છે, કઢી છે, ભૂંગળા છે અને શાક છે. તો જમી લઈએ. બાકી આપણે મસ્ત મજાના આવે જમીને છે ને સીધા રૂમે આવી ગયા છે. આ જોઈ લો રૂમે મસ્ત મજાના સુવાની તૈયારી. બાકી હવે વિડીયો અહીંયા જ એન્ડ કરી નાખું, કેમ કે મારે બહુ બધી નીંદર આવે છે, સુઈ જાઉં અને બ્લોગ તો એન્ડ કરાવ્યા કરું સુઈ જાય. તો હા, આઈ હોપ તમને બધી મારો નાનો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવે તો એક લાઇક, શેર અને લાલ બટનનું ઓપ્શન આવે ને જોરથી સબસ્ક્રાઈબ કરી જજો. બાકી મળીએ છે કાલે કંઈક નવા અલગ તગડા અને સટરા બ્લોગમાં. તો બાય બાય. અને કમેન્ટમાં હર મહાદેવ લખીને જજો. હર મહાદેવ.